રાહુલ દેવજીભાઈ. ભાઈનું નામ છે શું ઘટના ભાઈ? મારા ભાઈ જે અત્યારે એક્સપાયર થઈ ગયા નામ પ્રકાશભાઈ દેવજીભાઈ જાદવ છે. ગુરુવાર રાત્રે અમને સમાધાનનું કહીને બોલાવીને મોટા ભાઈને ને મારા કાકાને છરી વડે 6 જણાએ હુમલો કરેલો છે. એમાં 4 જણાના નામ અમને યાદ છે, 2 જણા અન્ય શખ્સ છે. 4 જણાના નામમાં અનિલભાઈ રમેશભાઈ પરમાર, સુનિલ રમેશભાઈ પરમાર, ભરતભાઈ નાનજીભાઈ પરમાર ને રમેશભાઈ નાનજીભાઈ પરમાર ને 2 અન્ય શખ્સ છે, એના નામ અમને નથી ખબર. શું કારણ? અમારે પેલા અમારે ત્યાં અનિલ અમારે ત્યાં કામ કરતો હતો, પછી 1-2 વાર ચોરી કરી એટલે અમે એને કારખાનેથી કાઢી મૂક્યો. પછી અમારા વેપારીમાં બધે જઈને ખોટી રીતના ભાવ દેતો હતો ને અમારે વેપારી તોડવાની કોશિશ કરતો હતો. એટલા માટે અમે એને સમજાવવાની કોશિશ કરતા હતા કે ભાઈ તું આ રહેવા દે, આવી રીતના ખોટું તું ઘરમાં. શેનું કારખાનું છે? ફોટા ફ્રેમનું મારે કારખાનું છે. આજી ડેમ ચોકડીએ તુર્કિયા બાપુની દરગાહ આવે ને આગળ સર્વિસ રોડ ઉપર આવે, જાનકી ડાયકાસની બાજુમાં આનંદી ફોટો ફ્રેમ નામ છે. સમાધાન માટે કોને બોલાવ્યા? સમાધાન માટે બોલાવ્યા હતા એ લોકોએ કે તમે આવો, એટલે મારા મોટા ભાઈ ગોપા પ્રકાશભાઈ ને મારા કાકા એ બે ગયા. પાછળથી લોકોએ છરી વડે હુમલો કર્યો. વિજયભાઈ નાથાભાઈ જાદવ. શું કાર્યવાહી? કાર્યવાહી આ લોકોમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હું તો કહું આજીવનની સજા થવી જોઈએ, જેના લીધે આવો બીજો બનાવ કોઈ દિવસ બને નહીં. એટલા માટે સરકારને એટલું જ નિવેદન છે કે કડકમાં કડક કાર્યવાહી કરો. પ્રકાશભાઈના સંતાનમાં એક બાબો છે, એક બેબી છે. બાબો રહ્યો 5 વર્ષનો છે ને બેબી રહી 9 વર્ષની છે.